ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર પ્રિય દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોનો પ્રભાવ આપણા જીવનમાં શું પરિવર્તન લાવશે તે સમજવા માટે આપણે આજે પંચાંગ દ્વારા દિવસની શરૂઆત કરીશું. કાર્યક્રમમાં આગળ વધતા પહેલા અમારી તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનના વિચારો કે કોઈ ખાસ સંદેશ અમને જરૂર જણાવો. આજે બુધવાર 24 જૂન 2026 છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિ છે. વિક્રમ સંવત 2083 અને શક સંવત 1948 ચાલી રહ્યો છે. આજે ચિત્રા નક્ષત્ર છે. સૂર્યોદય સવારે 5:42 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. કોઈપણ મહત્વના કામ માટે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:02 થી 12:06 સુધીનું છે, જે ખૂબ જ શુભ છે. ધ્યાન રાખજો કે બપોરે 12:29 થી 2:11 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો હવે જાણીએ તમારી રાશિનું ફળ. પ્રિય મેષ રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા મનમાં રહેલી જૂની મૂંઝવણોને દૂર કરી તમને માનસિક શાંતિ આપશે અને તમને સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. જે સમસ્યાઓ તમને દિવસ રાત પરેશાન કરી રહી હતી, તે હવે આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. આ શાંતિ તમારા દૈનિક વ્યવહાર અને વ્યવસાયિક જીવનમાં પણ સકારાત્મક રીતે પ્રતિબિંબિત થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના અનુભવ મુજબ લાલ રંગના કપડાં પહેરવાથી આ આગાહીઓ સાચી પડવાની શક્યતા વધી જશે, કારણ કે તે તમારા તરફ સકારાત્મક ઉર્જા આકર્ષિત કરશે. આજે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. તમારી કુંડલીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળે વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડા મૂંઝવણમાં મૂકી શકે છે અને તમે અશાંતિ અનુભવી શકો છો. તમને થોડા સમય માટે એકાંતમાં રહેવાની ઈચ્છા થશે, જે તમને માનસિક રીતે ફરીથી તાજગી અનુભવવામાં મદદ કરશે. તમારે કામના ભારણ અને આરામ વચ્ચે એક સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. તમે ઘણીવાર કામમાં એટલા ડૂબી જાઓ છો કે આરામ કરવાનું ભૂલી જાઓ છો. તેથી જીવનમાં થોડી શિસ્ત અને વ્યવસ્થિત આયોજન લાવવાનો પ્રયાસ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે કોઈપણ મહત્વનું કે શુભ કાર્ય 5 વાગ્યા પહેલા પૂર્ણ કરી આપતી લેવું જોઈએ. પીળા રંગના કપડાં પહેરવાથી તમને સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આ વર્ષે રાહુનો પ્રભાવ મજબૂત હોવાથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી હિતાવહ છે. ઉપાય: આજે કામમાંથી થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા પ્રિયજનો સાથે વિતાવેલો આ અદ્ભુત સમય તમને દિવસભર ભાવુક અને પ્રસન્ન રાખશે. આજના દિવસમાં તમારા સ્વજનો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવાની ઉત્તમ તક છે. તમે તમારા ગ્રુપના સભ્યોને જે સમય આપશો તેનો તેઓ ખૂબ જ આદર કરશે. તમારા પ્રિયજનોની ઉંમર ગમે તે હોય, તેમને તમારા પ્રેમ અને આદરની અનુભૂતિ કરાવો. તેવી સલાહ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આપે છે. આનાથી તમારા તમામ સંબંધોમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહેશે. આખા વર્ષ દરમિયાન ગુરુ ગ્રહનો વિસ્તાર કરનાર પ્રભાવ તમારા પર હોવાથી નવી સંપત્તિને આકર્ષવા માટે કોઈ શુભ વસ્તુ અથવા યંત્ર તમારી પાસે રાખો. આજનો ઉપાય: માનસિક સ્પષ્ટતા મેળવવા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારા સામાજિક વર્તુળમાં કોઈ એવો નજીકનો મિત્ર અથવા દૂરનો સંબંધી તમને મળી શકે છે, જે તમને હસાવશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે. આ એવી વ્યક્તિ હોઈ શકે છે જેને તમે લાંબા સમયથી જોયા નથી. તેમની પ્રશંસા કરવાની તક ક્યારેય ચૂકશો નહીં. આજે એવી પૂરી શક્ય છે કે તમારા કોઈ ખાસ વ્યક્તિ કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશે. જો તેઓ કોઈ એવું કાર્ય કરે જે તમને ખૂબ જ અર્થપૂર્ણ લાગે, તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ તેમની મહેનતની કદર કરો અને તેમની પીઠ થાબડીને તેમને પ્રોત્સાહિત કરો. આનાથી તમારા બંનેના પ્રયત્નોની કદર થશે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા આત્મવિકાસને નવી દિશા આપી રહ્યો છે. તેથી તમારી લાગણીઓને શાંત કરવા અને અંતર્જ્ઞાનને મજબૂત કરવા માટે કોઈ પવિત્ર ઉપાય અથવા મંત્ર જાપ કરવા જોઈએ. આજનો ઉપાય: જૂના મિત્રો સાથે સંપર્ક કરો અને તેમની સાથે સમય વિતાવો.
પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારો મૂડ ખૂબ જ સારો અને ઉત્સાહપૂર્ણ રહેશે. કદાચ આજે તમારું મન કામમાં ઓછું અને પરિવારના વડીલો સાથે સમય વિતાવવામાં વધુ લાગશે. આ એક સુવર્ણ તક છે, જેનો ઉપયોગ કરીને તમે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. જો જરૂર જણાય તો તેમને ડૉક્ટર પાસે લઈ જઈને તપાસ કરાવો. દિવસના અંતે જ્યારે તમે આ ખાસ વડીલો સાથે સમય વિતાવશો, ત્યારે તમને ખૂબ જ સંતોષ અને આનંદની અનુભૂતિ થશે. આજે સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી છે. આજે કેસરી રંગ તમારા માટે શુભ સાબિત છે. આ વર્ષે રાહુની તીવ્રતાને ઘટાડવા માટે માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ દ્વારા સૂચવવામાં આવેલ આજનો ઉપાય. આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમારા જ્ઞાન અને શાંતિમાં વધારો કરશે. પ્રિય કન્યા રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે તમારામાંથી ઘણા લોકો આજે વધુ આત્મવિશ્વાસ અનુભવશો અને બદલાતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવા માટે તૈયાર રહેશો. જો કે ગ્રહોની આ ચાલને કારણે તમારા સામાજિક જીવનમાં કેટલાક ગેરસમજણો ઊભા થઈ શકે છે. તેથી સાવધ રહેવું જરૂરી છે. કોઈ ખાસ વ્યક્તિનું દિલ ન દુભાય તે માટે તમારા શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સાવચેત રહેવાની સલાહ આપે છે. ચિંતા કરશો નહીં, બધું જ સારું થશે. આજે તમારા માટે વાદળી રંગ ભાગ્યશાળી છે અને કન્યા રાશિના દૈનિક રાશિફળ મુજબ સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે અનુકૂળ છે. શનિ સંબંધિત અવરોધોને દૂર કરવા અને ધીરજ તથા શિસ્ત કેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારે તમારા પર અને ખાસ કરીને તમારા વ્યાવસાયિક કાર્યોમાં અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ. તમારા કેટલાક વિરોધીઓ અથવા સહકર્મીઓ, જેઓ તમારું સારું ઈચ્છતા નથી, તેઓ તમારા માર્ગમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ શક્ય છે કે તમે હિંમત હારશો નહીં અને સંઘર્ષ ચાલુ રાખો, કારણ કે જો તમે મક્કમતાથી લડશો તો વિજય ચોક્કસ તમારો જ થશે. કાર્યસ્થળ પર નકારાત્મકતાને પ્રવેશવા ન દો. આજે તમારા વિચારો અને હૃદયમાંથી નિરાશાને દૂર રાખો. તુલા રાશિના દૈનિક જ્યોતિષ મુજબ આજે 4 થી 5 વાગ્યાની વચ્ચે કોઈ પણ મહત્વનું કામ કરવાનું ટાળો, કારણ કે આ સમય તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. કેસરી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શનિના પ્રતિબંધિત પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, જો તમે લોન મંજૂરીની રાહ જોઈ રહ્યા હોવ, તો આજે ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે અને તમને સારા સમાચાર મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર અટકેલા કાયદાકીય મામલાઓ પણ આજે ઉકેલાઈ જશે. બધું જ તમારી તરફેણમાં જતું જણાશે અને તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો. તમને ચારે બાજુથી પ્રશંસા અને માન મળશે. આજે કાર્યસ્થળ પર તમને જે ધ્યાન અને સન્માન મળી રહ્યું છે, તેનો આનંદ માણો, કારણ કે તમે તમારી આવડત અને વ્યક્તિત્વથી આ સ્થાન મેળવ્યું છે. જો તમારે આજે કોઈ મહત્વનું કામ કરવાનું હોય, તો બપોરે 1 થી 3:30 વાગ્યા સુધીનો સમય પસંદ કરો અને નસીબને ચમકાવવા માટે ગુલાબી રંગના કપડાં પહેરો. આ વર્ષે શનિના તીવ્ર પ્રભાવને કારણે ભાવનાત્મક સુમેળ જાળવવા માટે કોઈ શુભ રત્ન ધારણ કરવું અથવા પાસે રાખવું હિતાવહ છે. ઉપાય: આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત અને પડકારજનક રહેવાની શક્યતા છે. કામનું ભારણ વધારે હોવાથી તમારી ડેડલાઇન પૂરી કરવા અને બાકી રહેલા કામોને પૂર્ણ કરવા માટે તમારે આજે વધારાની મહેનત કરવી પડશે. આ ઉપરાંત તમારે વ્યવસાયિક પ્રવાસ પણ કરવો પડી શકે છે. તેથી જે પણ પરિસ્થિતિ આવે તેના માટે માનસિક રીતે તૈયાર રહેવું ખૂબ જરૂરી છે. તમારામાં આત્મવિશ્વાસ રાખો, કારણ કે તમે દિવસ દરમિયાન આવનારા કોઈપણ અવરોધને પાર કરવામાં ચોક્કસપણે સફળ થશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા અને શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારી તમામ મહત્વની મીટિંગ્સ અથવા કામો બપોરે 3 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે નક્કી કરો. આજે વધુ નસીબને આકર્ષવા માટે વાદળી રંગના કપડાં પહેરો. ગુરુ ગ્રહની કૃપાથી સમૃદ્ધિ વધી રહી છે, તેથી સ્થિર પ્રગતિ માટે તમારી સાથે કોઈ શુભ વસ્તુ રાખો અથવા તેનો ઉપયોગ કરો. આજનો ઉપાય: હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આદત પાડો. પ્રિય મકર રાશિના જાતકો,
આજે તમે તમારા જીવન અને કારકિર્દીના સર્વોચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્સાહિત છો. તમને આ જીવનમાં સફળતા, પ્રસિદ્ધિ અને ખુશીઓનું બધું જ મેળવવાની ઈચ્છા છે. આજે તમારા લક્ષ્યોને ઊંચા રાખો અને તેને પ્રાપ્ત કરવા માટે એક વ્યવહારુ યોજના બનાવીને આગળ વધો. તુલા રાશિમાં રહેલો ચંદ્ર આજે બધું જ શક્ય બનાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે જરૂર પડે ત્યારે તમારી અપેક્ષાઓમાં થોડો ફેરફાર કરો અને પરિસ્થિતિ મુજબ અનુકૂલન સાધો. આજે બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે મહત્વના નિર્ણયો લેવા માટે શ્રેષ્ઠ છે. આજે તમારો ભાગ્યશાળી રંગ સી ગ્રીન એટલે કે દરિયાઈ લીલો છે. રાહુ તમારી ઉર્જાને પ્રભાવિત કરી રહ્યો હોવાથી મનને શાંત અને કેન્દ્રિત રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખો. ઉપાય આજે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે. તેથી જે બાબતો તમારા ધ્યાનનું કેન્દ્ર માંગે છે, તેના પર પૂરેપૂરું ધ્યાન આપો. તુલા રાશિમાં ચંદ્રની હાજરીને કારણે આજે કેટલીક પરિસ્થિતિઓ પડકારજનક બની શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારે આજે ખૂબ સાવધ રહેવું જોઈએ અને તમારી આસપાસની દરેક વસ્તુને વ્યવસ્થિત રાખવી જોઈએ. તમારી લાગણીઓને વ્યક્ત કરવી કદાચ તમને થોડી મુશ્કેલ લાગે, પરંતુ આજે સંવાદ સાધવો ખૂબ જરૂરી છે. જ્યારે તમે તમારી જાતને એકલતામાં રાખવાને બદલે લોકો સાથે ભળો છો અને તમારી લાગણીઓને દબાવવાને બદલે વ્યક્ત કરો છો, ત્યારે જીવનમાં ચોક્કસપણે સુધારો આવે છે. આજે તમારો શુભ સમય બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. નસીબને સાથ આપવા માટે આજે લાલ રંગના કપડાં કે વસ્તુ ધારણ કરો. શનિ ગ્રહની ઉર્જાને ધ્યાનમાં લેતા તમારા કાર્યમાં નિષ્ઠા અને સાતત્ય જાળવવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ કે યંત્ર રાખો. આજનો ઉપાય તમારા પરિવાર સાથે સારો સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને નવા લોકોને મળવા અને નવા સંબંધો બાંધવા માટે પ્રેરિત કરશે. આજે તમે જ્ઞાન અને માહિતી મેળવવા માટે ખૂબ જ ઉત્સુક રહેશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજે તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે તમારા માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ વ્યક્તિ તમને તમારા વ્યવસાયિક અને અંગત જીવનની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ સલાહ આપશે. મીન રાશિના દૈનિક રાશિફળ મુજબ તે વ્યક્તિની વાત પર ખાસ ધ્યાન આપજો, કારણ કે તેમના અનુભવમાંથી તમને ઘણું શીખવા મળશે. આજે સાંજે 5:15 થી 6:30 સુધીના સમયગાળામાં તમારા જરૂરી કાર્યો પૂર્ણ કરી લેવા. આજે તમારા માટે મોતી જેવો સફેદ રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે શનિ ગ્રહની તીવ્રતાને સંતુલિત કરવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા પ્રતીક રાખો. ઉપાય આજે ઘરે જ એક પૌષ્ટિક ભોજન તૈયાર કરો.